સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી થપાટ બાદ હવે અન્યાય સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો માવઠાના કારણે ખેતીના પાકને થયેલા નુકસાન બાદ સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ તો જાહેર કરાયો, પણ જે મજૂરો લોહી પરસેવો પાડીને ખેતર ખેડે છે તેને આજે ખાલી હાથ ઊભા છે। ત્યારે કેવી છે ભાગ્યા મજૂરોની વેદના અને પરિસ્થિતિ જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। કુદરત જ્યારે કોપે છે ત્યારે તેની સૌથી વધુ માઠી અસર ધરતીપુત્રો પર પડતી હોય છે, પણ સરકારી શાહીની ફાઇલો કદાચ જમીનના કાગળિયા જ જુએ છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો અને ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફેરવી દીધું। તો સરકાર જાગી અને હેક્ટર દીઠ સહાયની જાહેરાત પણ થઈ, પણ આ સહાયના સમીકરણમાં એ વર્ગ ભૂલાઈ ગયો કે જે આ જમીન પર રાત દિવસ લોહીનું પાણી કરે છે, એટલે કે ખેત મજૂરો। તો સુરેન્દ્રનગરના મૂડીમાં સેંકડો ખેત મજૂરો એકઠા થયા છે અને હાથમાં બેનર અને હૈયા વેદના સાથે રેલી યોજી અને તેમની સ્પષ્ટ માંગ છે કે જો પાક નિષ્ફળ ગયો છે તો નુકસાન માત્ર જમીન માલિકને નથી થયું, મજૂરોને પણ થયું છે। તો ખેત મજૂરોનું કહેવું છે કે એક તરફ પાક નિષ્ફળ ગયો છે તો બીજી તરફ મજૂરી મળવાના પણ ફાફા છે। ત્યારે 33% ભાગીદારી પર ખેતી કરતા મજૂરોને પણ નુકસાન વળતરનું પેકેજ આપવામાં આવે તેવી ખેત મજૂરોની માંગ છે। તો આ સાથે જ જિલ્લામાં આશરે 25,000 થી વધુ ખેત મજૂરો છે અને જેમનું ગુજરાન માત્ર સિઝનલ મજૂરી પર નિર્ભર છે। તો ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં 44,000ની સહાયતા મળી રહી છે, પરંતુ જે મજૂરે આખું વર્ષ પરસેવો પાડ્યો છે અને તેને ફૂટી કોડી પણ મળી નથી તેમ ખેત મજૂરોનું કહેવું છે। તો હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ 25,000 મજૂરોની વેદના સાંભળે છે કે પછી કાગળ પરના નિયમોમાં જ આ ગરીબ મજૂરો પીસાતા રહેશે। તો ખેત મજૂરોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તેમના માટે અલગથી સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે। ત્યારે નજર કરી આવેલી સમગ્ર પ્રતિક્રિયા પર। જે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને કહેવાતા ખેતી પ્રધાન દેશમાં જે સરકારની બેવડી નીતિના કારણે ખેડૂતો તો પાયમાલ થઈ જ રહ્યો છે, એની સાથે સાથે આજે આપ સૌ જોઈ શકો છો કે છેલ્લા કેટલાય વર્ષોથી વરસાદની અનિયમિતતા, કમોસમી વરસાદ, માવઠાની પરિસ્થિતિ જ્યારે ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કરી દે છે, ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે ખેડૂતોને સહાય ઇનપુટ સબસિડી સ્વરૂપે જૂજ સહાય આપવામાં આવે છે, એના હિસાબે ખેડૂત પોતાને મળેલી સહાયમાંથી મજૂરી ભાગમાં સહાય આપી શકતો નથી। ત્યારે સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે જેવું ખેડૂતોના ખેતરોમાં નુકસાન થાય છે અને ખેડૂતોને જે પાયમાલી થાય છે એમાં ખેતીમાં મજૂરી કરતા જે ખેત મજૂરો છે, દરેક સમાજના ખેત મજૂરો છે, એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। તો આપનું આવડું મોટું 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે, એમાંથી 1% જેટલી રકમ પણ જો આ ખેતી અને ખેત મજૂરોને ફાળવાય તો ક્યાંક ને ક્યાંક આ મજૂર પરિવાર આગળ આવે અને એના પરિવારનું ગુજરાન ચલાવે। એ માટે થઈ આજે મૂડી મામલતદાર કચેરીએ ખેત મજૂરોના હિતમાં આજે ખેત મજૂરો માટે યોજના બનાવી અને આગામી સમયમાં ક્યારેય પણ આવું નુકસાન થાય ત્યારે ખેત મજૂરોને અલગથી સહાય આપવામાં આવે એ વાત આજે આવેદનમાં રજૂ કરી છે। રાજ્યની અંદર રાજ્ય સરકાર પાસે પાછલા કેટલાક વર્ષોથી કોઈ પણ પ્રકારની કૃષિ નીતિ નથી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેનું કોઈ સારું વ્યવસ્થા તંત્ર નથી અને એના પરિણામે રાજ્ય સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય, કોઈ પણ પ્રકારની દૂરંદેશીવાળી કોઈ નીતિ નહીં હોવાના કારણે અતિવૃષ્ટિ હોય કે દુષ્કાળ હોય એની અંદર ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ક્યાંક પરિસ્થિતિ એવી થાય છે કે ખેડૂતો અને ખેત મજૂરો આમને સામને આવી જાય છે। આવી પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે જે પ્રકારે ખેડૂતોને જમીનના પ્રમાણમાં વળતર મળે છે એ જ રીતે કોઈ પણ સમાજના હોય એને ધ્યાનમાં લીધા સિવાય ખેત મજૂરોને પણ એમની મહેનતના પ્રમાણમાં વળતર મળે એ માટેની કોઈ યોગ્ય નીતિ કે કોઈ યોજના બનાવવી જોઈએ। હમણાં જ આ બજેટ સત્ર ગયું, 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારે મંજૂર કર્યું, પણ એની અંદર કોઈ જ જગ્યાએ આટલી વિશાળ સંખ્યામાં ખેત મજૂરો માટેની કોઈ જોગવાઈ રાજ્ય સરકારે કરી નથી। ખેડૂતો માટેની કોઈ નીતિની જાહેરાત રાજ્ય સરકારે કરી નથી, એટલે ખેડૂતો અને ખેત મજૂરો બંને લાચારીનો અનુભવ કરી રહ્યા છે। આ સંજોગોમાં રાજ્ય સરકારને એક આવેદન આપીએ છીએ કે હજુ સમય છે, જાગી જાઓ, નહીતર જો આ જનતા જાગશે તો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેવાનો નથી। હું છું અજય ભુરિયા, આદિવાસી પરિવાર મંજૂર સંગઠનમાંથી। તો અમે અહીંયા મૂલી તાલુકામાં આવેદન આપવા આવ્યા છે
અને અમારે જે ખેત મંજૂરોને બગડી ગયું છે ફસલ, એમાં અમે આવેદન આપવા આવ્યા છે કે સરકારને એ માંગણી કરીએ છીએ કે અમે અમારા ખેત મજૂરોએ મહેનત કરી છે એટલે એમાં શેઠને પણ મળી જાય છે, પણ અમારા ખેત મજૂરોને કઈ મળતું નથી. એટલે અમારે એ માંગણી કરવા અહીંયા આવ્યા છે. બાકી જિલ્લામાં કેટલા ખેત મજૂરો હશે તમારા? જિલ્લામાં અંદાજથી તો હજી કહી નહીં શકાય, પણ હરેક કે આપણે તાલુકો આપણે જિલ્લો છે યા બધી જગ્યા પર આપણા ખેત મજૂરો છે, એટલે કોઈને કોઈ આપતું નથી. એટલે અમે સરકારથી માંગણી કરીએ છીએ અને ખેતીવાડીમાં રહે એને કોઈ પૂછતું નથી, કેમ કે સરકાર શેઠને ઓળખે છે, અમને નથી ઓળખતું. એટલા માટે અમે અહીંયા માંગણી લઈને આવ્યા છે. તો અમારી આ માંગણી છે એને સ્વીકાર કરે સરકાર અને અમારા માણસોને સહાય આપે મહેનતની, કેમ કે નાના નાના છોકરા લઈને અહીંયા આવ્યા છે અને એમાં અમે શેઠના ભરોસે, પણ શેઠ જેને એને એના ખાતામાં તો મળી જતા હોય પણ એની પૂર્તિ ન થાય એટલા માટે એ આપે નહીં અમને. તો એ માટેથી સરકારને અમારે હાટુથી નહીં કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.